365 દિવસ આપણે દરરોજ બ્લોગ નાખીશું. તો કેમ છો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ તમે થંબનેલ જોઈ લીધું હશે કે આપણે શું કહેવા માંગીએ છીએ, બરાબર? તો ગાઈસ હું બેઠેલો અને મેં બધું બહુ વિચાર્યું અને પછી આ બ્લોગ બનાવ્યો છે કે આપણે બ્લોગ બનાવીએ તો ડેલી બનાવવાના, બાકી તો એ બનાવવાના છે આપણે, બરાબર? પણ ગાઈસ હવે તો આપણે એવું લઈ લીધું છે કે 365 દિવસ આપણે દરરોજ બ્લોગ નાખીશું. હવે કંઈ પણ થશે પણ આપણે બ્લોગ નાખીશું. અને એ 2 મિનિટનો છે કે 5 મિનિટનો છે કે પછી 15 મિનિટનો છે, બ્લોગ તો આવશે, બરાબર? અને ગાઈસ બહુ ખાસ એડિટિંગ બહુ નહીં રહે, કેમ કે ટાઈમ એવો આપણે મેનેજમેન્ટ કરવો પડે. ગાઈસ તમે જોઈ શકો છો અને અમારું પિન્ટુ એડિટ, બરાબર, અહીં આવી ગયેલા ધાબા પર. અને ગાઈસ અમે એ જ વાત ઉપર અમારી વાત થઈ કે આવું કરવું જોઈએ કે નહીં. શું કહેવું ભાઈ? કરવું જોઈએ ને તા અમે ગાઈસ બહુ વિચાર્યું પણ પછી છેલ્લે ડિસિઝન લઈ લીધું કે ચલો બ્લોગ બનાવી દઈએ, બરાબર? અને ગાઈસ જેમ બને એમ ભાઈ અમને પણ સપોર્ટ કરો. અમની પણ આઈડી છે પિન્ટુ એડિટ, બરાબર? તમે વિચારતા હશો કે મારા બ્લોગ બતાવે આ ભાઈ એડિટ કરે છે, બરાબર? તો તમારે પણ બ્લોગ એડિટ કરાવવો હોય તો આ ભાઈને મેસેજ કરો, ડીએમ કરો, તો તમને પણ વિઝ્યુઅલ પ્રાઇસમાં તમને કરી આપશે બ્લોગ એડિટ કે ગમે તે વિડીયો એડિટ થઈ જશે, બરાબર? તો ગાઈસ તમારું શું કહેવું છે કે આપણે 365 દિવસ બ્લોગ બનાવી શકીશું કે નહીં, એ કોમેન્ટમાં જરૂર કહેજો, બરાબર? અને ગાઈસ અત્યારે તો અમે કોલેજ જઈને આવી ગયા છે ધાબા પર. હવે કંઈ મૂડ નહીં, હવે થોડીક વારમાં અમે થોડી એક્સરસાઇઝ કરીશું તમવાની, બરાબર? તો જુઓ આ ગોદડીઓ કેટલી બધી સૂકી છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને ગાઈસ તમે મને અમુક લોકો એવું કહે છે કે તારે થોડીક બોલવામાં પ્રોબ્લેમ થાય, તો ગાઈસ તમે પણ એકવાર કેમેરો ઉઠાવીને બોલી જુઓ કે શું થાય. શું કહેવું ભાઈ, સાચી વાત કે ખોટી વાત? હું આમ તો ગાઈસ અમે જ્યારે ભાઈબંધો હોય ને તો અમારાથી બધું ક્લિયર બોલાય, પણ જ્યારે જેવો ફોનમાં ઉઠે અને કેમેરો ઉઠે તો ગાઈસ મોઢાથી શું બોલવું એ આપણે ખબર બહુ ના પડે. તો ખાલી એકવાર તમે ફોન ઉઠાવીને તમે બોલી જોજો કે શું થાય, બરાબર? પછી કહેજો કે સારું બહુ અઘરું છે બોલવું કેમેરા સામે, બરાબર? હવે ગાઈસ કંઈ કહેવા નહીં માગતા. હવે જેમ બને એમ આપણે રોજ બ્લોગ નાખીશું. આજે કઈ તારીખ થઈ? આજે 13 તારીખ થઈ. હવે બીજી કઈ 13 તારીખ? હા, 2027ની 13 તારીખ, બરાબર? માર્ચ. જોઈએ આવો આ ટાઈમે અહીં વ્લોગ બનાવ્યો તો એ ટાઈમે ખબર નહીં કે એ વ્લોગ કેટલો ચાલી ગયો હશે, બરાબર? તો હવે બસ કંઈ કહેવું નહોતું તો તમે વિડીયોમાં આ જ છો તો સબસ્ક્રાઈબ કરીને જોજો, બરાબર? અને લાઈક કરી દેજો. વિડીયો ખાલી જોઈને તમે છોડી ના દેતા, પૂરો જોજો તો મજા આવશે તમને બધા જ બ્લોગ. હવે કાંઈ આગળ જે થશે ડેલી લાઈફમાં તમને બતાવીશ, બરાબર છે? તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.